તો ગુજરાત પોલીસ ભરતીના તમામ કોન્સ્ટેબલ હોય કે ને પીએસઆઈમાં બેમાંથી ગમે એકમાં ફોર્મ ભરેલું હોય અથવા બંનેમાં ફોર્મ ભરેલું બધા માટે છે સારા સમાચાર છે. એટલે અહીંયા લખેલું છે પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર. જેને ઓછા માર્ક છે, ઓછા માર્ક એટલે ઘણા કે કેટલા ઓછા માર્ક ભાઈ, તો ભાઈ તમારે છે એક્ઝામ્પલ તરીકે તમારું 80 માર્ક હોય ને તમારું સિલેક્શન થાય, 80 માર્ક હોય તમારું સિલેક્શન થાય અને 80 માર્ક નથી, તમારે 88 માર્ક છે તો મિત્રો એના પછી ઘણા કહેશે કે 88 માર્ક તો તમે તો પાસિંગ માર્ક્સથી નીચે કીધું. તો હવે હું કોન્સ્ટેબલ માટે કહું તો એને ભાઈ એક્ઝામ્પલ તરીકે 130 માર્ક્સ જો સિલેક્શન થતું હોય અને એ વ્યક્તિને 110 માર્ક છે, તો એને એમ થાય કે ભાઈ મારે તૈયારી નથી કરવી, આમાં સિલેક્શન નહીં થાય, નવી ભરતીમાં જાય. તો ભાઈ કઈ ચિંતા કરવાની જરૂર નથી. આ કોન્સ્ટેબલની ભરતીમાં લગભગ તમારું સિલેક્શન થશે, કારણ કે ઘણા મિત્રો છે કે જે ડીબી આપવાના નથી. અને જો હું બીજી વાત કરું તો ઘણા મિત્રો છે કે એને અલગ જે પણ બીજી પોસ્ટો હતી સીસી ની એવી ઘણી ભરતીઓમાં એનું સિલેક્શન થઈ ગયું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે જેને 110 માર્ક થઈને મહેનત ચાલુ રાખવાની છે, કારણ કે નવી ભરતી પણ આવવાની છે. અત્યારે પીએસઆઈ ની કેટલી જગ્યા છે હું તમને કહી દેવાનું છું. એટલે પીએસઆઈ ના ઉમેદવારો પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે ભલે તમારે 472 જગ્યાઓ છે, પરંતુ આવે છે એમાં મિત્રો આનાથી 2 ગણી તો નહીં થાય, પરંતુ આનાથી લગભગ 1.5 ગણી જગ્યાઓ તમારે સમજી લેવાનું કે વધવાની છે. તો કેટલી જગ્યા વધશે એની આજે વાત કરીશું. અને મિત્રો તમારું ડીવી છે ક્યારે શરૂ થશે એની પણ વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. જો મિત્રો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ગુજરાત પોલીસ ભરતીની નાની અપડેટ સૌથી પહેલા અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. તો સમયને બગડતા વાત કરીએ કે પેલા પીએસઆઈ માટે છે કેટલી જગ્યાઓ આવશે આવનારી ભરતીમાં, પછી ડીવી ક્યારે શરૂ થશે એની પણ વાત કરીશું. અને કોન્સ્ટેબલની કેટલી મિત્રો આવનારી સમયમાં જગ્યા આવશે, જો એ તમારે જાણવું હોય તો આ વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશન ઓન રાખજો. મિત્રો આ વિડીયોમાં જો તમે 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરાવશો એટલે એક ઓફિશિયલી માહિતી સાથેનું જે પણ કટિંગ છે અમારી પાસે ન્યૂઝપેપરનું મિત્રો કટિંગ, એ કટિંગ હું તમને આપી દઈશ અથવા પોસ્ટ સ્વરૂપે શેર કરી આપીશ કે જેમાં બધી માહિતી આપેલી છે. તો અત્યારે હું આપણે એલા જે પણ પીએસઆઈ છે એની જગ્યાની પહેલા વાત કરી પછી એલઆરડી અને ડીવી ની બધી વાત પણ કરવાના જ છીએ. તો મિત્રો આપણે પીએસઆઈ અત્યારે બે પ્રકારના છે, બે પ્રકારના પીએસઆઈ આપણે કોન્સ્ટેબલમાં કેમ ભાઈ જેલ સિપાહી, બિન હથિયારી, હથિયારી એ પ્રમાણે 4 અલગ અલગ પોસ્ટ છે. તો પીએસઆઈ ની અંદર પણ 2 પોસ્ટ છે. એક પોસ્ટ મિત્રો વાયરલેસ પીએસઆઈ એ પ્રમાણે પોસ્ટ આવે છે, વાયરલેસ પીએસઆઈ. તો મિત્રો આ વાયરલેસ પીએસઆઈ ની કેટલી જગ્યા રહેવાની છે, તો એની હું પેલા વાત કરું તો એની લગભગ 126 મિત્રો, લગભગ ને ફિક્સ ફાઇનલ 126 જગ્યાઓ છે. આની અરજી એટલે કે શું આની રજૂઆત કરાઈ ગઈ છે કે ભાઈ એટલી જગ્યા પર ભરતી કરવાની છે, તો આ રજૂઆત થઈ ગઈ છે. અને બીજી જગ્યાઓની જો વાત કરું તો પેલા નંબરની પોસ્ટ મેં તમને કીધું કે વાયરલેસ જે પણ વાયરલેસ પીએસઆઈ હોય છે એ. બીજા નંબર ઉપર મિત્રો જો પોસ્ટની વાત કરવામાં આવે તો તેમાં છે ટેકનિકલ ઓપરેટર પીએસઆઈ કે જેની મિત્રો ટોટલ જગ્યાઓ છે કે 551 જગ્યાઓ પર એની પોસ્ટ છે. કેટલી? 551. એટલે મિત્રો આપણે આ વખતે 472 જગ્યાઓ પર ભરતી, પરંતુ હવે આવશે એ ભરતીમાં મિત્રો ટોટલ છે 677 જગ્યાઓ છે. મિત્રો કેટલી? 677 જગ્યાઓ પર છે આવનારી ભરતી છે. આ વિડીયો છે તમારા તમામ પીએસઆઈમાં જેને ફોર્મ ભરેલું છે કે જેને સિલેક્શન નથી થવાનું, ઓછા માર્ક છે, થોડાક માર્ક્સ ઘટે છે 10-15 માર્ક્સ, તો મિત્રો એનું આ ભરતીમાં સિલેક્શન છે એ થઈ શકે. પછી કોન્સ્ટેબલના ડીવી ની વાત કરીએ કે કોન્સ્ટેબલનું ડીવી છે ક્યારે થશે, તો મિત્રો એની વાત કરીએ પહેલા આ વિડીયોને એક લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરજે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે કે જે ભૂલતા નહીં, જેથી કરી કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ છે એ આવનારી મિત્રો જે પણ ભરતી છે એમાં કોન્સ્ટેબલની કેટલી જગ્યા રહેશે મિત્રો 4 પોસ્ટ માટે એ પણ હું તમને જણાવી દઈશ એક વિડીયો બનાવ્યો તો આ પોસ્ટ શેર કરી. અત્યારે મિત્રો જો આપણે ડીવી ની વાત કરીએ કે ડીવી ક્યારે થશે, ભાઈ તમારે પહેલા તો જેને વાંધાર જે મોકલાવેલી છે કે ભાઈ અમારે માર્ક્સમાં ભૂલ છે, તો એ વાંધારજી 500 રૂપિયા ફી વાળી તમે જે પણ વાંધારજી કરેલી છે એના માર્ક મિત્રો છે એ એડ થશે. એ માર્ક એડ થશે પછી છે ફરી મિત્રો તમારે કેટલા માર્ક્સ થાય છે એ જાહેર થશે અને પછી તમારે આખી ડીવી લિસ્ટ માટે તારીખો બહાર પડશે. જો માહિતી પસંદ હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી નાના મોટા અપડેટો સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા